નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ઓકે, તો આજના વિડીયોમાં આપણે અવયવ અને અવયવી શીખવાના છીએ. પણ શીખતા પહેલાં એક નાનકડી કન્ડિશન છે, તમારે નોટ અને પેન લઈને બેસવું પડશે. જો તમે નોટ અને પેન લઈને ના બેઠા હોય તો પ્લીઝ 2 મિનિટ વિડીયોને અહીંયા પોઝ કરો અને હમણાં જ નોટ અને પેન લઈને બેસી જાઓ. આ વિડીયો જો વાલી મિત્રો જોતા હોય તો તમને મારો એક નાનકડો સવાલ છે. તમારા બાળકનું નવોદયનું ફોર્મ ભરાઈ ગયું છે કે બાકી છે? જો બાકી હોય તો જલ્દીથી નવોદયનું ફોર્મ ભરી દેજો, કારણ કે પાછળથી તારીખ લંબાશે કે નહીં એની કોઈ અંદાજ નથી. ઠીક છે, તો સમયસર નવોદયનું ફોર્મ ભરી દેજો. ચાલો, નોટ અને પેન લઈને વિદ્યાર્થી મિત્રો બેસી ગયા હોય તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ. વાલી મિત્રો જોતા હોય તો તમારે તમારા બાળકની પાસે બેસી અને આ વિડીયોમાં કંઈક બાળકને ના સમજાય તો વિડીયો પાછો બેક લઈ અને એને સમજાવી દેવાનો છે. ઓકે, આ સિવાય આ જે વિડીયો અત્યારે હું બનાવી રહ્યો છું, આ જે લેક્ચર હું તમને શીખવાડી રહ્યો છું, આમાં તમને કંઈ પણ ડાઉટ હોય તો મારા નંબર ઉપર વોટ્સઅપમાં મને મેસેજ કરી દેજો, એનો હું રિપ્લાય આપીશ. એનું આપણે સોલ્યુશન લાવવાનું છે. જે વિદ્યાર્થીઓ ઓનલાઈન બેચમાં જોડાયા છે એમને ખાસ વિનંતી છે કે આ જે લેક્ચર પૂરો થશે એના નીચે એક તમારા માટે પીડીએફ હશે. એ પીડીએફમાં જે પ્રશ્નો હશે એ આને લગતા જ હશે, તો એ પ્રશ્નોના જવાબ તમારે ફરજિયાત નોટમાં લખવાના અને મને વોટ્સઅપમાં મોકલી દેવાના છે. ઠીક છે, આ જરા ધ્યાન રાખજો. તો ચાલો, અવયવ અને અવયવીનો આજનો આ લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. અવયવ એટલે શું? તો હું એવું બાળકોને તૈયાર કરાવું છું કે અવયવ એટલે ભાગ પાડવા. અવયવ એટલે ભાગ પાડવા, અથવા કોઈક સંખ્યાના અવયવ એટલે શું? તો તમે એવું વિચારી શકો કે માની લો કે 2ના અવયવ આપણને પૂછે તો આપણે એવું વિચારવાનું કે 2 કયા કયા ઘડિયામાં આવે. નાના બાળકો માટે બિલકુલ બેઝિકથી જ્યારે હું સ્ટાર્ટ કરતો હોય ત્યારે સ્પેશિયલી આવી રીતે કે 2ના અવયવ કોઈક તમને પૂછે તો 2 કયા ઘડિયામાં આવતા હોય? તો સિમ્પલ, જો મિત્રો, જો મને કોઈ પૂછે કે 2ના અવયવ કયા કયા છે તો 2ના અવયવ લખવા હોય તો એકદમ ઇઝી છે. તમારે ખાલી એટલું વિચારવાનું કે આ 2 છે એ 2 કયા ઘડિયામાં આવે છે? તો ભાઈ 2 જે છે તે એક તો એકના ઘડિયામાં આવે છે, 1 2 2, અને બીજા 2ના ઘડિયામાં આવે છે 2 એકા 2. રેડી? તો આના અવયવ કયા થાય? તો 2ના અવયવ થાય. આમાં તમે ધ્યાનથી જોશો તો તમને એક એકડો દેખાશે ને એક બગડો દેખાશે. 1 અને 2 જ, આ 2 જ અવયવ છે. આ સિવાય બીજા કોઈ અવયવ છે નહીં. તો 1 અને 2 એક એક વાર લખી દેવાના તમારે. તો આ 1 અને આ 2, તો આ થઈ ગયા 2ના અવયવ. ક્લિયર? ઓકે, હવે ધ્યાનથી જુઓ તમે, આ 2ના અવયવમાં સૌથી નાનો અવયવ 1 છે અને સૌથી મોટો અવયવ 2 છે. તો આ એના અવયવ થઈ ગયા. માની લો આપણને કોઈ પૂછશે ભાઈ 3ના અવયવ કયા છે? કોના અવયવ મિત્રો? 3ના અવયવ. તો 3ના અવયવ કયા કયા છે? તો સિમ્પલ, મેં આટલું જ વિચારવાનું તમારે કે 3 કયા ઘડિયામાં આવે છે? તો જુઓ, 3 એકા 3 અને 1 તરી 3, એટલે કે 1ના ઘડિયામાં આવે છે અને 3ના ઘડિયામાં આવે છે. ઓકે, તો આના અવયવ કયા કહેવાશે? તો મિત્રો 1 અને 3, 1 અને 3 આ એના અવયવ કહેવાશે. સમજ પડી? 3 આના સિવાય બીજા કોઈ ઘડિયામાં આવતા નથી. આમાં પણ ધ્યાનથી જુઓ તમે, 3ના અવયવ કયા છે? તો સૌથી નાનો અવયવ 1 છે, સૌથી નાનો અવયવ 1 છે અને સૌથી મોટો અવયવ 3 પોતે છે. મતલબ કોઈ પણ સંખ્યાના અવયવમાં સૌથી નાનો અવયવ 1 હોય અને સૌથી મોટો અવયવ તે સંખ્યા પોતે હોય. આ તમારે યાદ રાખવાનું છે. હવે આપણને માની લો કે 4 5 6 એ બધું છોડીએ અને વિચારીએ છીએ કે 8ના અવયવ પૂછે છે આપણને, તો કેવી રીતે નક્કી કરવા? 8ના અવયવ ધ્યાન આપજો મિત્રો. તો 8ના અવયવ તમારે પહેલા વિચાર, 1ના ઘડિયામાં 8 આવે છે? હા આવે છે. ક્યારે આવે છે ભાઈ? 1 8 8. ઓકે, 2ના ઘડિયામાં 8 આવે છે? યસ આવે છે. 2 ચોક 8. 3ના ઘડિયામાં 8 આવે છે? નથી આવતા. 4ના ઘડિયામાં આવે છે? યસ આવે છે. 4 2 8. દેખો, રિપીટ થાય ને એટલે ઓલમોસ્ટ અવયવ પૂરા થઈ જતા હોય. આ દેખો 2 4 4 2 આવી ગયા એટલે હવે કોઈ અવયવ આવશે નહીં. અને બીજું 8 એકા 8, 8 એકા 8 એ લખો કે ના લખો ચાલે. હવે આમાંથી સંખ્યાઓ જોઈ લેવાની કઈ કયા કયા અવયવ છે. તો એક તો 1 છે,
2 છે, 4 છે અને 8 છે. તો 1 2 4 અને 8 આ એના અવયવ થાય છે. સૌથી નાનો અવયવ કોઈ છે તો 1 છે અને સૌથી મોટો અવયવ કોણ છે તો તે સંખ્યા પોતે છે 8 છે. સમજાય છે? ઓકે. તો આવી રીતે આપણે અવયવ શોધી શકીએ છીએ. કોઈ આપણને પૂછે ભાઈ મને 15 ના અવયવ કહી દે. 15 ના અવયવ જો મારે 15 ના અવયવ શોધવા હોય તો ખાલી વિચારવાનું 15 કયા ઘડિયામાં આવે તો સૌથી પહેલા તો 15 એકા 15 15 એકા બીજા કયા ઘડિયામાં આવે તો 3 પાંચું 15 3 પાંચું 15 હજુ કોના ઘડિયામાં આવે તો 5 તરી 15 બંને એક જ છે અને ફરીથી લખવાની જરૂર નથી. બીજા કયા ઘડિયામાં તો 15 ના ઘડિયામાં 1 ના ઘડિયામાં 3 ના ઘડિયામાં ને 5 ના ઘડિયામાં. તો આ 15 કયા કયા ઘડિયામાં આવે છે એ એના અવયવ કહેવાય. તો ભાઈ 1 ના ઘડિયામાં આવે છે, 3 ના ઘડિયામાં આવે છે, 5 ના ઘડિયામાં આવે છે અને 15 ના ઘડિયામાં આવે છે. સમજાય છે? તો કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ કોણ હોય તો કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 હોય અને કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ તે સંખ્યા પોતે હોય. રેડી? તો 15 ના અવયવમાં 1 અને 15 આ સિવાય એવું પૂછે આપણને પરીક્ષામાં કે 15 ના કુલ કેટલા અવયવ છે તો 15 કુલ કેટલા ઘડિયામાં આવે છે તો 1 ના 3 ના 5 ના અને 15. એનો મતલબ કે 15 ના કુલ 4 અવયવ છે. રેડી બેટા? સમજાય છે? ઓકે. હજુ હું તમને એકાદ અવયવ સમજાવવાનો પ્રયત્ન કરું છું. માની લો આપણને પછી 24 ના કયા કયા અવયવ છે? 24 ના અવયવ તો ભાઈ આપણે 1 થી સ્ટાર્ટ કરવાનું. સૌથી પહેલા તો 24 એકા 24. સૌથી પહેલા 24 એકા 24. પછી 2 ના ઘડિયામાં આવે. ખબર તમને ક્યારે આવે? 12 દુ 24 એટલે કે 2 12 24. 12 દુ 24 2 12 24. 3 ના ઘડિયામાં આવે છે 24. 3 છંગ 18 3 7 21 3 8 24 આવે છે તો લખી દો 3 8 24. ઓકે. 4 ના ઘડિયામાં આવે છે 24. યસ. ક્યારે આવે છે? 4 એકા 4 4 દુ 8 4 તરી 12 4 ચોક 16 4 પંચા 20 ને 4 છંગ 24. 5 ના ઘડિયામાં 24 આવે છે તો ના. 6 ના ઘડિયામાં 24 આવે છે. યસ. 6 ચોક 24 આવી ગયું. એને લખવાની જરૂર નથી. 7 ના ઘડિયામાં આવે છે તો ના. પણ 8 ના ઘડિયામાં આવે છે. યસ આવે છે. 8 તરી 24 એને લખવાની જરૂર નથી. એ જ આવશે. 9 ના ઘડિયામાં નહીં, 10 ના ઘડિયામાં નહીં, 11 નહીં, 12 ના ઘડિયામાં આવશે. 12 દુ 24 12 દુ અને પછી 24 એકા 24. જે ડબલ વાર આવે એને લખવાની જરૂર નથી. તો 24 ના કેટલા અવયવ છે એવું પૂછે આપણને તો ભાઈ નાની સંખ્યાથી સ્ટાર્ટ કર. એક તો 1 છે, બીજો 2 છે, ત્રીજો 3 છે, 4 છે, 6 છે, 8 છે અને 24 છે. તો 24 ના કુલ 1 2 3 4 5 6 અને 7 અવયવ છે. આ સિવાય લગભગ કોઈ રહેતું નથી પણ ફરી એકવાર નજર મારી લઈએ. 1 2 4 3 6 8 12 રહી ગયા. યસ. ઓકે 12. તો 24 ના કુલ 1 2 3 4 5 6 7 8 અવયવ થાય છે. કેટલા અવયવ થાય છે? 8. તો મિત્રો આવી રીતે આપણે અવયવ શોધી શકીએ છીએ. સમજાઈ ગયો? તો આપણે ખાલી વિચારવાનું કે અવયવ એટલે શું? તો અવયવ એટલે ભાગ પાડવા અથવા તો અવયવ જે હોય ને 2 ના અવયવ છે કોણ છે? તો 2 ના અવયવ 1 અને 2 છે. 3 ના અવયવ 1 અને 3 છે. 8 ના અવયવ કોણ છે? 1 2 4 ને 8. આ બધામાં તમે ધ્યાનપૂર્વક નોટિસ કરશો તમને સમજાશે કે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 છે. ધ્યાનથી જુઓ. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ કેટલો છે? તો 1 છે અહીંયા. પણ કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ જોશો ને તો અહીંયા 2 છે એટલે કે તે સંખ્યા પોતે છે. અહીંયા 3 છે એટલે કે તે સંખ્યા પોતે છે. અહીંયા 8 નો 8 જ છે એટલે તે સંખ્યા પોતે છે. 15 નો 15 છે એટલે તે સંખ્યા પોતે છે અને 24 નો 24 છે એટલે કે તે સંખ્યા પોતે છે. તો કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ કયો હોય તો 1 હોય અને કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ કોણ હોય તો તે સંખ્યા પોતે હોય.
અવયવ લિમિટેડ હોય, મતલબ અવયવને ગણી શકાય, તમે ઘણા બધા નહીં હોય અવયવ, અવયવ લિમિટેડ હોય, સમજાય છે? અવયવ ગણી શકાય છે તો અવયવ આટલા લિમિટેડ હોય, અસંખ્ય નહીં હોય. ઓકે, તો આ થઈ ગયું અવયવની વાત. બીજી વાત કે કોઈ પણ અવયવ આપેલી જે સંખ્યા છે એને હંમેશા ભાગી શકે. તો આ સંખ્યા છે એના અવયવો વડે હંમેશા વિભાજ્ય હોય. 8 છે તો 8 એકા 8, 4 દુ 8, 2 ચોક 8, બધા વડે વિભાજ્ય હોય. તો કોઈ પણ સંખ્યા હોય ને એના અવયવો વડે હંમેશા વિભાજ્ય હોય, વિભાજ્ય હોય અને વિભાજ્ય હોય. આ તમારે યાદ રાખવાનું છે. તો કોઈ પણ સંખ્યા છે એ કેટલા વડે વિભાજ્ય હોય? તો કોઈ પણ સંખ્યા છે એ તેના અવયવો વડે વિભાજ્ય હોય. આ તમારે યાદ રાખવાનું છે. રેડી? હવે આપણને આનામાંથી પ્રશ્નો કેવા પૂછે આપણી પરીક્ષામાં? તો આવા પૂછે, આપેલી સંખ્યાનો નાનામાં નાનો અવયવ કયો? તો 1. કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ કયો? તો તે સંખ્યા પોતે. બીજું, કોઈ પણ સંખ્યાના અવયવોની સંખ્યા કેટલી હોય? તો ગણી શકાય તેટલી હોય. રેડી? અને કોઈ પણ સંખ્યા કોના વડે વિભાજ્ય હોય? તો તેના અવયવ વડે વિભાજ્ય હોય. કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ કયો હોય? તો તે સંખ્યા પોતે હોય. સમજાય છે? તો આ થઈ ગયો અવયવ. રેડી મિત્રો? આઈ હોપ કે તમને આટલું સમજાઈ ગયું હશે. હવે આપણે વાત કરી લઈએ અવયવીની. અવયવ અને અવયવી પદ છે એટલે એના પછી 10 માર્ક્સનો એક નાનો ટેસ્ટ જે હું તમને સમજાવવાનો છું. ઓકે, તો અવયવ થઈ ગયું, અવયવી થઈ ગયું. અવયવી આપણે હવે શીખીએ. સૌથી પહેલા આપણને અવયવી એટલે શું? તો અવયવનું મેં તમને કીધું હતું કે ભાઈ કોઈ સંખ્યાના અવયવ એટલે કોણ? તો સિમ્પલ તમારે એટલું યાદ રાખવાનું છે, અવયવ એટલે ભાગ પાડવો. અથવા તો કોઈ સંખ્યાના અવયવ એટલે શું? તો તે સંખ્યા કયા ઘડિયામાં આવે, આટલું વિચારવાનું. જે સંખ્યાનો અવયવ શોધવો હોય એ સંખ્યા કયા ઘડિયામાં આવે છે એ તમે લખી લો એટલે એ સંખ્યાના તમને અવયવ મળી જાય. તો કોઈ પણ સંખ્યા જે છે તે એના કયા અવયવ છે જાણવું હોય તો આપણે બસ એટલું જાણી લેવાનું કે તે સંખ્યા કયા ઘડિયામાં આવે છે. રેડી? હવે અવયવી એટલે શું? તો અવયવી એટલે ટૂંકમાં તમારે યાદ જ રાખી લેવાનું છે ઘડિયો. અવયવી એટલે ઘડિયો જ મિત્રો. ઠીક છે? માની લો કે મારે કોઈક સંખ્યાના અવયવી લખવા છે. કોઈ મને કહે કે ભાઈ 4ના પ્રથમ 5 અવયવી મને આપો. તો આવું યાદ રાખવાનું છે, 4ના પ્રથમ 5 અવયવી. જ્યારે તમારે 4ના અવયવી લખવાના થાય એટલે તમારે શું કરવાનું? તો 4નો ઘડિયો જ લખી દેવાનો. તો 4ના અવયવી એટલે પહેલો તો 4નો એક સાથે ગુણાકાર, 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, 4 ચોક 16 અને 4 પંચા 20. તો આ 4ના પ્રથમ 5 અવયવી છે. આવી રીતે તમને કોઈ પણ સંખ્યાના અવયવી પૂછે, અવયવી એટલે ઘડિયો જ બોલી દેવાનો. માની લો તમને એવું કહે છે કે ભાઈ 5ના અવયવી લખો, તો તમારે જરાય ગભરાવાનું નથી. 5ના અવયવી કે એટલે તમારે 5નો ઘડિયો જ લખી દેવાનો. 5ના અવયવી. તો સૌથી પહેલો અવયવ 5 એકા 5, એક પહેલા એક સાથે ગુણાકાર, 5 એકા 5, પછી બે સાથે 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 પચું 25. તો આ છે 5ના અવયવી. હવે આપણને એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે, ભાઈ 12ના અવયવી આપો 5. તો 12ના અવયવી લખીએ આપણે. તમને ઘડિયા આવડવા જોઈએ. બારના અવયવ પણ ખૂબ સિમ્પલ છે. 12નો ઘડિયો લખો, 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48 અને 12 પંચા 60. અત્યારે મેં માત્ર 5 અવયવી લખ્યા છે. માની લો તમને આની જગ્યાએ એવું પણ પૂછી શકે 10 અવયવી, અથવા તો એવું પૂછી શકે કે ભાઈ 10ના પ્રથમ 5 અવયવીનો સરવાળો કેટલો? આવો પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં. ઓકે, આવો પ્રશ્ન પૂછાય આપણને. ધ્યાન આપજો અહીંયા કે 10ના પ્રથમ 5 અવયવી, પ્રથમ 5 અવયવી અને આ અવયવીનો સરવાળો.
જ્યારે આ પ્રકારના એક્ઝામ્પલ પૂછાય ત્યારે તમારે શું કરવું જોઈએ સમજાવું. પહેલાં તમારે પ્રથમ 5 અવયવી લખી દેવા જોઈએ. 10ના પ્રથમ 5 અવયવી. હવે તમને આવડી ગયું ને? યસ, બોલો. પહેલો અવયવી 10 એકા 10, વેરી ગુડ. બીજો અવયવી 10 દુ 20. ત્રીજો અવયવી 10 તારી 30, 10 ચોક 40 અને 10 પાંચું 50. આ આપણે અવયવી લખી દીધા. હવે એનો સરવાળો કરી દઈએ. 10, 20, 30, 40 અને 50. આ બધાનો આપણે સરવાળો કરી દઈએ. હું સરવાળો કેવી રીતે કરું ખબર મિત્રો? આ 50 પછી જુઓ 10 અને 40 50, 50 ને 50 100. આવું મને સરળ લાગે, જલ્દી પતી જાય. 50 અને 50 100 અને જુઓ ત્રીજા 50, 20 અને 30 50. તો 50, 50 100 અને 50 તારી 150, એટલે આ થઈ જાય ટોટલ 150. 150. તો 10ના પ્રથમ 5 જે અવયવી છે એનો જે સરવાળો છે એ આપણને મળે છે 150. આવી રીતે તમને પ્રથમ 5ના પ્રથમ 5 અવયવીનું પૂછી શકે, 10ના પ્રથમ 5 અવયવીનું પૂછી શકે, 11ના પ્રથમ 5 અવયવી પૂછી શકે, 25ના પ્રથમ 5 અવયવી પૂછી શકે. સમજાય છે? તો આ રીતના જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે તમારે આવી રીતે સોલ્વ કરવાનો છે. હવે એમાંથી નવોદયની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછે, આપણી પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછે? આવા પ્રશ્નો પૂછે. કોઈ પણ સંખ્યાના અવયવી કેટલા હોય? તો અવયવી મિત્રો આના અસંખ્ય હોઈ શકે, ઘણા બધા હોઈ શકે. જેટલા આગળ લખવા એટલા આગળ લખી શકીએ આપણે. પણ સૌથી નાનો અવયવી કોણ હોય? તો ધ્યાનથી જોશો તમને સમજાઈ જશે. કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવ તે સંખ્યા પોતે છે. અવયવી, અવયવ એક હતો, જ્યારે અવયવી તે સંખ્યા પોતે છે. કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવી તે સંખ્યા પોતે. અવયવી 12 હોય તો 12 થી નાનો અવયવી ના આવી શકે, અવયવ આવી શકે, અવયવી ના આવી શકે. તો કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવી તે સંખ્યા પોતે છે અને મોટો શક્ય નથી. અવયવી કેટલા મળી શકે? તો ઘણા બધા મળી શકે છે. રેડી? આના પછી આના વન લાઇનર ક્વેશ્ચન કેવા આવે છે એ હું તમને આના પછીના સ્લાઇડમાં સમજાવીશ. પહેલાં મારે આ ભૂસવું પડશે, ક્લિયર કરવું પડશે. એટલે જો તમે આ મારી સાથે સાથે જોતા જઈ રહ્યા છો, તમે જો અહીંયા શીખી રહ્યા છો, તો તમારે શું કરવાનું છે? હું અહીંયા સાઈડમાં હટી ગયો છું, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. જો એપ્લિકેશનમાં જોઈ રહ્યો છો તો કદાચ આનો સ્ક્રીનશોટ ના લઈ શકાય. આ જે લખ્યું છે મેં એ આ વિડીયોની નીચે PDF હશે, અને જો કદાચ ના હોય તો વિડીયોને અહીંયા તમે યુટ્યુબમાં જોઈ રહ્યા હો તો આને પોઝ કરો વિડીયોને, અને પહેલાં આ એકદમ મસ્ત અક્ષરે લખી લો. કે આના પછી જે હું સમજાવવાનો છું એ તમારા માટે પ્રેક્ટિસ ટેસ્ટ હશે. રેડી? એટલા માટે તો આ થયું. હવે જો કદાચ કોઈક વિદ્યાર્થી એવું ઈચ્છે છે કે મારે નવોદયની ઘરે બેઠા તૈયારી કરવી છે, તો એ આપણી એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ પર જોડાઈ શકે છે. પ્રથમ 111 વિદ્યાર્થીઓ માટે આ વર્ષ માટે પ્રથમ 111 વિદ્યાર્થીઓને આ જે નવોદય અને CET આ બંનેની ભેગી તૈયારી કરાવવાના છીએ આપણે. અને આ કોર્સ માત્ર ને માત્ર 299 રૂપિયામાં આપણે આખા વર્ષની વેલિડિટી માટે. બહાર જશો ને 300 રૂપિયા, 320, 350ની બુક આવી જશે. પણ જે પણ નવોદયનું મટીરિયલ છે, જે પણ તૈયારીના ભાગરૂપે થાય છે, એ બધું જ આપણે 299માં આખા વર્ષની વેલિડિટી સાથે આપણી એપ્લિકેશનમાં મૂકી દીધો છે. આ કેટલા વિદ્યાર્થીઓ માટે છે? તો પ્રથમ 111 વિદ્યાર્થીઓ માટે છે 299 રૂપિયાનો કોર્સ. કોઈ ટીચર્સ જોઈ રહ્યા હો તો એ પણ આ કોર્સ લઈ શકે છે. અને હું જે ક્લાસમાં ભણાવવાનો છું એ બધા જ વિડીયો લેક્ચર્સ મળી રહેશે. આજે લાઈવ લેક્ચર્સ લેવાનો હતો પણ ગામડામાં રહું છું, નેટવર્કનો થોડો ઇસ્યુ છે, એટલે લાઈવમાં ક્લિયરિટી નથી આવતી, એટલા માટે આ વિડીયો રેકોર્ડેડ કરીને મૂકી રહ્યો છું. ઠીક છે? આ વિડીયો તમને યુટ્યુબમાં પણ મળી જશે અને સાથે સાથે આપણી એપ્લિકેશન પર મળી રહેશે. યુટ્યુબમાં માત્ર તમને વિડીયો જોવા મળશે. એપ્લિકેશનનો ફાયદો એ છે કે આ જે ફોટો છે એ ફોટો પણ તમને ત્યાં નીચે મળી જશે. આને લગતા 15-20 પ્રશ્નોની પ્રેક્ટિસ ટેસ્ટ પણ મળી જશે. એટલે જેવું તમે આ લેક્ચર જોશો તરત તમે એ પ્રેક્ટિસ કરશો એટલે તમારા માટે આ પોઈન્ટ પાક્કો થઈ જશે. જો વિદ્યાર્થીના વાલી મિત્રો જોઈ રહ્યા હોય તો તમને આ એકદમ સરળ રીતે સમજાઈ જશે. ઓકે? તો આ ફાયદો છે એપ્લિકેશનનો જોડાવાનો. તો અત્યારે જ સૌથી પહેલાં આ મસ્ત અક્ષરે નોટમાં લખી લો. એના પછી પ્રેક્ટિસ ટેસ્ટ હું તમને આના પછી સમજાવું છું. ઓકે? ચાલો લખી લો. આપણે ભણી લીધું છે અવયવ અને અવયવી. હવે આ અવયવ અને અવયવી જે આપણે ભણ્યા એમાંથી જવાહર નવોદય એટલે કે નવોદયની પરીક્ષા અને CETની પરીક્ષામાં
સ્પેશિયલી કેવા ક્વેશ્ચન્સ આવી શકે છે એનું એક નાનકડો ડેમો હું તમને બતાવું કે આ જે અવયવ અને અવયવીનો જે ટોપિક ભણ્યા છે એમાંથી આપણને કેવા પ્રશ્નો પૂછાય. સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ નીચેનામાંથી કઈ સંખ્યા દરેક સંખ્યાનો અવયવ છે? નીચેનામાંથી કઈ સંખ્યા છે જે દરેક સંખ્યાનો અવયવ છે? જ્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે યાદ રાખવાનું છે કે 1 એ, મારી સાથે બોલો, 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. જે 1 છે એ દરેક સંખ્યાનો અવયવ છે. યાદ રાખજો મિત્રો, 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે કે આ 1 છે એ દરેક સંખ્યાનો કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવ છે. કયો અવયવ છે? મારી સાથે બોલો. સૌથી નાનો અવયવ છે. સમજાય છે? તો આ યાદ રાખવાનું છે. બીજો પ્રશ્ન આપણને કેવો પૂછે? તો કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવી કયો હોય? કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવી. તો આ પોઈન્ટ જ્યારે મેં તમને સમજાવ્યો ત્યારે સમજાવ્યું હતું કે કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવી તે સંખ્યા પોતે હોય. મતલબ મને 2 નો અવયવી કે તો સૌથી પહેલો અવયવી થાય 2 એકા 2. મને 5 નો અવયવી કે તો સૌથી નાનો અવયવી થાય 5 એકા 5. મને કોઈ કે 11 નો અવયવી કયો સૌથી નાનો? તો 11 ના અવયવીની શરૂઆત થાય 11 એકા 11. એટલે કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવી, કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવી જો કોઈ કે આપણને, તો આપણે યાદ રાખવાનું છે તે સંખ્યા પોતે હોય. કોણ હોય? તે સંખ્યા પોતે. આ ખાસ યાદ રાખજો, ખૂબ કામ લાગશે તમને પરીક્ષામાં અને ટેસ્ટમાં પણ કામ લાગશે. તો કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવી કોણ હોય? તો તે સંખ્યા પોતે. અને અવયવ કોણ હોય? તો 1. આ યાદ રાખજો. અને સિવાય કેવો પ્રશ્ન પૂછાઈ શકે? 18 ના કુલ કેટલા અવયવ મળે? જો મિત્રો 18 ના અવયવ, જો તમારે 18 ના અવયવ શોધવા હોય તો વિચારવાનું 18 ના અવયવ શોધવા માટે સૌથી પહેલા વિચારો કે 18 કોના ઘડિયામાં આવે છે? તો પહેલા તો કોઈ પણ સંખ્યા 1 ના ઘડિયામાં તો આવે જ, કેમ કે 1 એનો સૌથી નાનો અવયવ છે એટલા માટે. તો કોઈ પણ સંખ્યા પૂછે તો પહેલા તમારે 18 એકા 18 લખી દેવાનું. 19 પૂછે તો 19 એકા 19 લખી દેવાનું. 50 પૂછે તો 50 એકા 50 લખી દેવાનું. 60 પૂછે તો 60 એકા 60 લખી દેવાનું. 12 પૂછે તો 12 એકા 12 તો પહેલા લખી દેવાનું. પછી વિચારવાનું 1 નો ઘડિયો અહીંયા આવી ગયો. પછી વિચાર 2 ના ઘડિયામાં 18 આવે છે? બિલકુલ આવે છે. ક્યારે આવે છે? તો 2 નવા 18. 2 નવા 18. 3 ના ઘડિયામાં આવે છે? યસ આવે છે. ક્યારે આવે છે? 3 છંગ 18. 4 ના ઘડિયામાં 18 નથી આવતા. 5 ના ઘડિયામાં નથી આવતા. 6 ના ઘડિયામાં આવે છે? 6 તરી 18, પણ એ તો આવી ગયું, એને અલગથી લખવાની જરૂર નથી. આવી ગયું, એને લઈ નાખશો. 6 તરી 18 લખશો તો એ આવું જ આવશે. 7 ના ઘડિયામાં નથી આવતું. 9 ના ઘડિયામાં આવે છે? 9 દુ 18, પણ એ તો આવી ગયું, એને લખવાની જરૂર નથી. જે આવી જાય એને ફરી લખવાની જરૂર નથી. પછી 18 એકા 18, તો એનો મતલબ કે 18 ના અવયવ આટલા થાય. હવે સૌથી પહેલા કોણ લખવાનું? તો 1. તો 18 નો સૌથી નાનો અવયવ 1, એના પછી 2, એના પછી 3, એના પછી 6, એના પછી 9 અને એના પછી 18 પોતે. આટલા અવયવ છે. રેડી? તો 18 ના કેટલા અવયવ? તો 1, 2, 3, 4, 5 અને 6 અવયવ. સૌથી નાનો અવયવ કોણ છે? તો 1 છે. અને સૌથી મોટો અવયવ કયો છે? તો 18. તે સંખ્યા પોતે છે. આ જરા ધ્યાન રાખજો. એના પછી 1 થી 100 વચ્ચે કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? આ અવયવી પછીનો ટોપિક છે, મેં તમને સમજાવ્યો નથી. પણ જો કદાચ આવો પ્રશ્ન આવે, અગાઉના વર્ષોમાં પૂછાયેલો પણ છે. અવિભાજ્ય સંખ્યાનો ટોપિક તો મિત્રો આપણે ઓલરેડી અગાઉ ભણી ગયા છીએ. ઠીક છે? તો જો આપણને એવું પૂછે
કે 1 થી 100 વચ્ચે કુલ કેટલી અવિભાજ્ય આવે, તો અવિભાજ્ય સંખ્યા માટે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એટલા માટે વચ્ચે ક્વેશ્ચન લઈ લીધો છે. હું તમને સમજાવી દઉં છું, તમે યાદ રાખી લેજો, કામ લાગશે તમને. અવિભાજ્ય સંખ્યામાં જો તમને પૂછે કે 1 થી 50 કેટલી આવે, તો 1 થી 50 કુલ 15 અવિભાજ્ય સંખ્યા આવે, યાદ રાખજો. જો તમને પૂછવામાં આવે 51 થી 100 કેટલી આવે છે, 51 થી 100 કેટલી અવિભાજ્ય સંખ્યા આવે, તો મિત્રો યાદ રાખજો 10 અવિભાજ્ય સંખ્યા આવે છે. અને એવું પૂછવામાં આવે કે 1 થી 100 કેટલી અવિભાજ્ય સંખ્યા આવે છે, ત્યારે યાદ રાખજો કુલ 25 અવિભાજ્ય સંખ્યા છે 1 થી 100. આ તમને ખૂબ કામ લાગશે. રેડી? તો આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, અગાઉના વર્ષોમાં આપણી પરીક્ષામાં પૂછાઈ પણ ગયેલો છે. એના પછી સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? તો સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા 3 છે. સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા, બેકી અવિભાજ્ય સંખ્યા 2 છે. સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા 2 છે. આ એવી સંખ્યા છે જે બેકી પણ છે અને અવિભાજ્ય પણ છે. આની જગ્યાએ આપણને એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે, વિભાજ્ય કઈ છે સૌથી નાની? બેકી વિભાજ્ય. તો યાદ રાખજો સૌથી નાની બેકી વિભાજ્ય છે 4. જ્યારે આપણો ટેસ્ટ આવશે ને ત્યારે આ બધા પ્રશ્નો એમાં આવશે, એટલા માટે વચ્ચે પોઈન્ટ લીધો છે. ઓકે, આ જરા ધ્યાન રાખજો. ઓકે, ચલો એના પછી સંખ્યા 12 નો સૌથી મોટો અવયવ કયો? મસ્ત પ્રશ્ન છે, આવો પ્રશ્ન પૂછાય. સંખ્યા 12 નો સૌથી મોટો અવયવ કોણ? તો યાદ રાખો કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવ, કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવ તે સંખ્યા પોતે હોય. કોણ હોય? તે સંખ્યા પોતે. એટલે કે 12 નો સૌથી મોટો અવયવ 12 પોતે જ હોય. પણ મને એવું પૂછતા કદાચ કે 12 નો સૌથી નાનો અવયવ કયો છે, તો મારે કેવું પડતું કે 12 નો સૌથી નાનો અવયવ 1 છે. રેડી? ચલો એના પછી મસ્ત પ્રશ્ન છે, અવયવીનો પ્રશ્ન છે. શું છે જુઓ, 6 ના પ્રથમ 4 અવયવીનો સરવાળો કેટલો? 6 ના પ્રથમ 4 અવયવી કીધું છે. આ 6 છે. 6 ના પ્રથમ 4 અવયવી કોણ હોય? તો 6 ના પ્રથમ 4 અવયવી લખવા હોય તો ઘડિયો લખવાનો. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24. આ 6 ના પ્રથમ 4 અવયવી છે. અને હવે આપણને એવું કીધું છે આ પ્રથમ 4 અવયવીનો સરવાળો કેટલો? તો સરવાળો કરી દઈએ. આમાં મેં તમને અગાઉ કીધું તેમ મને કેવું સરળ પડે ખબર છે? અહીંયા જુઓ 24 અને 6 નો સરવાળો કરો તો 30 થઈ જાય. આ મને ઈઝી પડે. 24 ને 6 30. ઓકે, 18 ને 2 20, 20 ને પહેલા 10 એટલે આ 18 ને 12 આ પણ 30 થાય. તો 18 અને 12 30 અને પહેલા 30 એટલે ટોટલ 6 ના 4 અવયવીનો સરવાળો 60 આવશે. સમજાય છે? આવા પ્રશ્નો બેટા ટેસ્ટમાં આવી શકે છે. એના પછી કોઈ પણ સંખ્યાના અવયવોની સંખ્યા કેટલી હોય? અવયવો કુલ કેટલા અવયવો હોય કોઈ પણ સંખ્યાના? તો કોઈ પણ સંખ્યાના અવયવ જે હોય ને અવયવ એ મિત્રો ગણી શકાય તેટલા હોય, મર્યાદિત હોય. અવયવ જે હોય ને એ મર્યાદિત હોય. એટલે કે ગણી શકાય. એટલે કે ગણી શકાય. અવયવ જે હોય એ ગણી શકાય. પણ અવયવી પૂછે તો અનંત હોય, એને ગણી શકાય નહીં. આ જરા ધ્યાન રાખજો. ચલો એના પછી ઓકે, એક એવી સંખ્યા છે, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એક યાદ રાખજો મારા વાલાઓ, એક જે છે તે
એ વિશિષ્ટ સંખ્યા છે. એક કેવી સંખ્યા છે? આ ખાસ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એક વિશિષ્ટ સંખ્યા છે. આ વિશિષ્ટ સંખ્યાનો મતલબ શું? તો વિશિષ્ટ સંખ્યાનો મતલબ છે આ એક છે એ વિભાજ્ય પણ નથી. આ એક જે છે તે એ વિભાજ્ય પણ નથી અને આ એક જે છે તે અવિભાજ્ય પણ નથી. તો જે સંખ્યા વિભાજ્ય પણ ના હોય અને અવિભાજ્ય પણ ના હોય એને કહેવાય વિશિષ્ટ સંખ્યા. અને બધી સંખ્યાઓ માત્ર એક જ એવી સંખ્યા છે જે વિશિષ્ટ છે, એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. આ ખાસ ખાસ અને ખાસ યાદ રાખજો. કોઈ પણ સંખ્યાનો મોટો અવયવ તે સંખ્યા પોતે છે. આ આપણે શીખી લીધું. ત્યાર પછી 20 થી નાની 5ના બધા જ અવયવીનો સરવાળો કેટલો થાય એને આપણે હાલ નથી કરતા. ઓકે ઓકે ઓકે. કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવી કયો હોય? અહીં આવી ગયું. કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવ તે સંખ્યા પોતે હોય, પણ કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવી, કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવી બોલો કયો હશે? તો કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવી એ આપણને મળશે નહીં. કેમ? કેમ ના મળે ભાઈ? તો યાદ રાખવાનું છે બેટા, કારણ કે અવયવી તો અનંત હોય, અસંખ્ય હોય. તમારે જેટલા લખવા હોય એટલા લખી શકાય. એટલે કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવી મળશે નહીં. સમજાય છે? તો આ મેં તમને આજે શીખવાડ્યું અવયવ અને અવયવી, અને એમાંથી કેવા પ્રશ્નો આવે આ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ મહત્વના પ્રશ્નો છે. સમજાય છે? આને તમારી નોટમાં સારા અક્ષરે લખી અને તૈયાર કરી દેવાનું છે. ફરી એકવાર કહી દઉં છું, આ વખતે ગુજરાતના 111 વિદ્યાર્થીઓને આપણે નવોદય અને CETની તૈયારી માત્ર 299માં આખા વર્ષના કોર્સમાં કરાવવાના છે. શું મળવાનું છે આ કોર્સમાં તમને? તો આ કોર્સમાં તમને મળવાનું છે રેકોર્ડેડ વિડીયો, અઠવાડિક એક લાઈવ વિડીયો, જે પણ વિડીયો તમને ભણાવવામાં આવે છે એની નીચે એને લગતા ટેસ્ટ પેપર મળશે. આકૃતિ હોય તો આકૃતિની PDF મળશે, ફકરા હશે તો ફકરાની PDF હશે. સામાન્ય જ્ઞાન કે જે તમારા માટે નવો સબ્જેક્ટ છે, ટોપિક વાઇઝ પહેલાં વિડીયો આવશે, પછી પ્રેક્ટિસ પ્રશ્નોની PDF આવશે. આ બધું તમે તમારા ફોનમાં ડાઉનલોડ કરી શકો એ ફોર્મેટમાં PDF તમને મળવાની છે. સમજાય છે? તો અને કોર્સની પ્રાઇસ પછી ઘણી બધી નથી, 299 છે. કેટલા વિદ્યાર્થીઓને જોડવાના છે મારે? આ વર્ષનો મારો ટાર્ગેટ છે માત્ર ને માત્ર 111 વિદ્યાર્થીઓને. આ 111 વિદ્યાર્થીઓને 299માં જ કોર્સ આપવાનો છે. રેડી? તો આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ પર આજે જ જોડાઓ અને આ રીતે બીજું ઘણું બધું નવું શીખવા જાણવા મળશે. ખાસ સૂચના, જે મિત્રો જોડાઈ ગયા છે, રેકોર્ડેડ વિડીયો એ અમારા ક્લાસમાં, મતલબ ઓફલાઈન જે અમારો નવોદયનો ક્લાસ ચાલે છે ત્યાં જે બાળકોને ભણાવું છું ત્યાંથી સીધું જે પણ ભણાવું છું એ જ વિડીયો તમને રેકોર્ડેડ ફોર્મમાં મળે છે. એટલે તમારે કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ પ્રશ્ન ના સમજાય, કંઈ પણ પ્રશ્ન હોય તો તમારે મને ફોન કરીને અથવા તો મેસેજ કરીને મને જણાવી દેવાનું છે કે સર મને આ નથી સમજ પડ્યું. તો અઠવાડિક જ્યારે આપણે ટેસ્ટ લઈશું, અઠવાડિક જ્યારે આપણે ડાઉટ સેશન રાખીશું ત્યારે આપણે પ્રોબ્લેમને સોલ્વ કરી દઈશું. ઓકે, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. જોડાયેલા રહેજો.